ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। ધાનેરાના મધુસૂદન હોમ સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની। બ્લાસ્ટ થતા રૂમની દિવાલો તૂટી। મધુસૂદન વિલા સોસાયટીમાં રહેતા રામભાઈ સોનીના મકાનની આગળ ગેટ પાસે બનાવેલ ચોકી હાથની રૂમમાં વહેલી સવારે અચાનક આગ લાગીને ધડાકો થયો હતો, જેથી તેમાં રહેલા બે ઈસમો ગંભીર રીતે દાઝેલ હતા અને રૂમના દિવાલ પણ ધડાકાની સાથે ફાટી જવા પામી હતી। આ ઘટનાની જાણ કરતા ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું, તેમજ દાઝેલા બંને લોકોને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બાબતે ઇન્ડિયન ગેસના મેનેજર રમેશ ઠક્કર દ્વારા જણાવેલ કે બાટલો સહી સલામત છે, પાઇપ કે સગડી લીકેજ નથી, તો આગ લાગી કેવી રીતે અને ધડાકો આટલો મોટો કેમ થયો તે બાબતે શું રહસ્ય હોઈ શકે તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે। સવારે 5 વાગે ગેસ લીકેજ થયો અને ગેસ લીકેજ થવાથી આગ લાગી ગઈ અને બે માણસો અમારા દાઝી ગયા છે અને તરત જ આગ લાગી બે માણસો બહાર નીકળી ગયા અને સીધો બ્લાસ્ટ થઈ ગયો અને દિવાલો પણ તૂટી ગઈ છે। બંને બાજુની દિવાલો તૂટી ગઈ અને બહુ મોટું નુકસાન કર્યું છે ગેસ લીકેજ થવાથી। કોણ હતા બે ભાઈ, શું નામ હતું? એકનું નામ અર્જુનજી પ્રજાપતિ અને એક માજી રાણા હતા। એ માજી રાણા ચોકિયાત હતા આપણા મધુસૂદન વિલા સોસાયટીના, અને અર્જુનજી અમારા તો કારીગરીનું કામ કરતા હતા, ફર્નિચર।